ખરાબ માણસોનો સંગ કરશો નહીં, એ નક્કી ભજનમાં તમને ભંગ પાડશે. ભજનમાં ભંગ. ભજન કયું ભજન કીધું છે કે તમે આમ ભજન ગાતા હોય અને કોઈ ખરાબ માણસ તમારી જોડે આવી જાય પછી તમને વચ્ચે વાતે વરે દે, પછી એ ભજન ગાતા હોય અને ભંગ પડી જાય, એ ભજનની વાત કરી નથી. જીવન કર્તવ્ય અને કર્મનું ભજન છે, અને એની અંદર તો તમે સારા માણસનો સંગ કરશો તો કર્મ અને કર્તવ્ય બંનેનું ભજન બરાબર ચાલશે, એને તમે ચૂકી શકશો નહીં. પરંતુ જો તમે ખરાબ માણસોનો સંગ કર્યો તો કર્મ અને કર્તવ્યથી તમે વિમુખ થશો, તો એ તમારું ભજન રહ્યું ને ભંગ કરાવશે. એ ભજનની વાત કરી છે. કર્મ અને કર્તવ્ય ભજન છે કે તમે સમાજની અંદર, તમારા જીવનની અંદર તમે સારા કર્મ અને સારા કાર્યો કરો છો ને ભજન છે. એ તમે લીટી ઉપર ચાલો છો એ ભજન છે, અને એની અંદર તમે સંતનો સંગ કરો તો એ ભજન હાલવાનું. પણ જો તમે નુગરાનો કોઈ સંગ કરી દીધો તો તમારા ભજનની અંદર એ ભંગ પાડશે. મતલબ કે તમને એ લાઈન તોડાવશે અને તમને અવરી લાઈન ઉપર લઈ જશે. એટલે તમને